પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 227. આ ભજનમાં છે ને તે સંસારમાં જે ભૂલા પડ્યા છે ને એવા લોકોની અફસોસની સ્થિતિનું વર્ણન છે આમાં. એટલે મામૂલી માણસ જે છે આપણા જેવા, જે સંસારમાં અટવાઈ ગયા છે અને ભગવાનને ભજવાની ગાડી ચૂકી ગયા છે, એની મનોવ્યથા આમાં વ્યક્ત થઈ છે. બાપજી તો પોતે બ્રહ્મજ્ઞાની હતા, પણ આપણા જેવા સંસારમાં અટવાઈ ગયેલા માણસોની મનોદશાનું વર્ણન આમાં કર્યું છે. કેવી રીતે કર્યું હશે વિચાર કરો. બાકી આટલી બ્રહ્મજ્ઞાની ઉચ્ચ સ્થિતિએ બિરાજનાર મહાપુરુષ આવી વર્ણન કરી બતાવે એ ખરેખર બહુ અદ્ભુત બાબત છે. તો એવું કહે છે, અધ્વજ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની, મારી લાખો રૂપિયાની કિંમતની દોલત વગડાની વચ્ચે અધ્વજ લૂંટાઈ. વગડાની વચ્ચે એટલે આ સંસારમાં આ મનુષ્ય જન્મ લાખો રૂપિયાની કિંમતનો હતો, પણ આ સંસારની ભાંજગડમાં પૂરો થઈ ગયો. એને અહીંયા આ રૂપકથી સમજાવે છે. લાખોની મારી દોલત એટલે લાખો કરોડો રૂપિયા ખર્ચતા ના વડે એવો મનુષ્ય દેહ, મનુષ્ય જન્મ આ સંસારના જંગલમાં એની ભાંજગડ કરવામાં પૂરો થઈ ગયો, લૂંટાઈ ગયો. અને ક્યાં એની ભાળ નથી પડતી, ક્યાં લૂંટાઈ ગયું, ક્યાં સમય જતો રહ્યો. આ સમય ગયો ને, લાખો રૂપિયા આપણે ગુમાયા છે, કરોડો રૂપિયા ગુમાઈને બેઠા છે. રોજ એક દિવસ પૂરો થાય છે ને 24 કરોડ રૂપિયા આપણે ગુમાવીએ છીએ. કેટલા? 24 કરોડ રૂપિયા. એટલો અમૂલ્ય સમય આપણે જાય છે. અને જોઉં ત્યાં તો ન મળે નિંદ કે જાગ, અને જાગે પછી ખબર ના પડી કે આ કયા ગયા ત્યાં બધા સમય. એનો અર્થ એવો છે. અને જે આવે તે લાંચો માગે, મદદરૂપ થવા કોઈ આવે તે માગી લાંચ માગે. એક તો મૂળમાં એ લોભિયા અને ધોતારાનો મૂળમાં સાહત મળ્યો. બધા આવે છે ને આ લૂંટાતા બચાવવા, અરે તમે અમારે તો અહીંયા આવી જાઓ, કંઠી બંધાઈ દો, તમારી ઘેર પધરામણી કરીશું, કવર મૂકી દેવાનું, તમને ઉદ્ધાર થઈ જશે, મોક્ષ. કવર મૂકો એટલે મોક્ષ. આ બધા આવા જે આવે તે લાંચો માગે. આવા ગુરુજનો રાફડો 100 દિવસે ફાટ્યો, જેને જે ગમે તેને મૂડે. એ વાત અહીંયા આ રીતે લખી છે. મુંબઈમાં છે ને પેલી એજન્સી નીકળેલી 5000માં બ્રહ્મ, 5000 રૂપિયામાં પરબ્રહ્મની પ્રાપ્તિ. હમણાં ભાવ વધારે તો 50,000 કર્યા હશે. હા, ખરેખર બોર્ડ મારેલું એવું. કોઈ ગુજરાતી વાણીઓ ગયો તો અહીંયા કે છે ગયો 5000માં બ્રહ્મ આપશો. હા હા, રિસિપ્ટ હાથે બ્રહ્મ અપાઈ દઈશું. ના, એટલે એડવાન્સ પેમેન્ટ નહોતું. એણે કીધું હું 5000ની જો બ્રહ્મ આપો તો હું તમને 5000ની સામે 55,000 આપું, અને એથી વધારે આપું. તમે કશું ના કલ્પના ના કરી હોય ને એટલું બધું આપીશ. તમે 5000 તો મારા માટે કોઈ હિસાબ નથી, બ્રહ્મની પ્રાપ્તિ કરાવો તો. હા કે આવું એણે કીધું. આ ગુજરાતી વાણીઓ આપણો. હા કે એ ત્યાં ગયો પેલા જો આથી વધારે આપતો હોય તો આપણે શું વાંધો છે. ભરોસો ફર્સ્ટ ક્લાસ કપડાં પહેરીને ગયેલો એટલે ભરોસો બેઠો કે આપશે. અને પહેલાં કીધું બેસી જાય અહીંયા, માથા પર હાથ મૂક્યો, આંખ બંધ કર, આમ કંઈ ગડબડ પડે થયું, તને બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ, હવે લાય હું આપવાનો છું. પેલો કે મારે તમને 5000માં નથી પ્રતાવો, તમે મને બ્રહ્મ આપી દીધો, મારે તો તમને મોઢું આપવું છે. કે હું આપું કે આજથી આ તાજમહલ તમારો. પેલો કે બેવકૂફ, તાજમહલ તારા બાપનો છે જ મને આપે છે? તો કે આ બ્રહ્મ તારા બાપનો છે જ તું મને આપે છે 5000માં? કે તાજમહલ મારા બાપનો નહીં તો બ્રહ્મ તારા બાપનો છે? બેઠો છે ઘરમાં તારા, લઈ આવ્યો મોટો 5000માં બ્રહ્મ. જે કોઈ આવે તો લૂંટે. ગુરુજનો રાફડો 100 દિવસે ફાટ્યો, જેને જે ગમે તેને મૂડે. લોભી દુતારાનો પાછો સાથ. પાછા કોઈ કે બાધા રાખો, અમુક જગ્યાએ 5 નારિયેળ મૂકી આવજો, અમુક જગ્યાએ આમ કરી આવો, અમુક જગ્યાએ તેમ કરી બાધાઓ રાખો. વ્યાયામ બાધા થકી બોધ થાય નહીં, એનાથી ભગવાન મળતો હશે? કોઈ કે અંબામાની બાધા રાખો, કોઈ કે ગોળ ચડાવો, કોઈ કે ઘી ચડાવો. આ બધી બાધાઓ રાખવાથી ભગવાનનો પત્તો ના પડે. લખી રાખવાનું. કોઈ કે આપો જોશીડાને રૂપિયા 12 અને 12. એ જમાનામાં 12 રૂપિયા બહુ મોટી કિંમત હતી. હા, બાપજી આ ભજન લખ્યું તારે. જોશીડાને રૂપિયા આપો 12, કામ થઈ જશે. કોઈ કે કલ્પ બનાવો, કોઈ કે કલ્પ બનાવો એટલે આંખમાં આંજવાનું અંજન છે. આ કલ્પ એટલે તમારા આંખમાં આવ્યું અંજન મોંઘું આંજી આપ્યું, અને તમારે બીજા કશે નહીં જવું પડે. આ બધા જાતના આ બધા મળે છે. આપણે બહુ ભાગ્યશાળી છે ખરેખર કે સાચા સદગુરુના ચરણનો આશ્રય મળ્યો છે. આપણા પૂર્વજોનું પુણ્ય કે આપણા પુણ્ય જે હશે તે ભગવાનની કૃપા કે ખરેખર બાકી દુનિયામાં અત્યારે છેતરપિંડી ભગવાનના નામે
અધ્યાત્મના નામે જેટલા ધંધા ચાલે છે ને એટલા બીજા કોઈ નામે નહીં ચાલતા હોય. એટલી બધી છેતરપિંડી ખુલ્લે આમ ચાલે છે. લૂંટફાટ રીતસરનો આશ્રય મળ્યો છે. ખરેખર એ મળ્યો છે ને આશ્રય, એ બદલ જ આપણે સૌથી મોટા બળભાગી છીએ. પછી એનો જેટલો લાભ ઓછો લઈએ એટલી આપણી મૂર્ખામી. તો કહે છે આવા મળે બીજા કેટલાક. અંજન મોંઘું આજું, તમારે બીજે કશે નહીં જવું પડે. આવું જાત જાતનું બધું સમજાવે. બાપજી કહે છે હું તો રખડીને બધે થાકી ગઈ અને ઘરનો રસ્તો જ ભૂલી ગઈ. બેઉ બાજુથી ખુવાર થઈ ગઈ. બેઉ બાજુથી ખુવાર, બંને બાજુથી ખુવાર થઈ ગઈ કહે છે કે. અને આખર આવી એક મળ્યો જોગી જૂનો વાટમાં. અને મને આખરે સાચો સદગુરુ મળ્યો. અત્યાર સુધી અનેક જન્મમાં બધા ધોધારા મળ્યા, જિંદગી બરબાદ લૂંટી ગયા. મને આખરે એક સાચો જોગી મળ્યો અને કશું બોલ્યો નહીં, ઈશારામાં સમજાવી દીધું. બોલ્યા વગર ઈશારામાં સમજાવી દીધું. એને એની શાંતિ મને સમજાઈ ગયું. મેં જાણ્યું કે મારી દોલત તો મારા બાયણામાં છે, દોલત મારી આંગણે હૈયામાં છે. મારી દોલત પરમાત્મા મારો હૈયામાં બેઠો છે. કે છે કે એને બહાર જો અતિ કીધી છે, ખોળું તો એ ક્યાંથી ચડે બહાર? એ બહાર છે જ નહીં, અંદર બેઠો છે. તો અંદર મને શોધવાનો ઈશારો કર્યો, મળી ગયો મારો ભગવાન કહે છે કે. અને પછી જોગીના માર્ગદર્શન મુજબ, મારા ગુરુના માર્ગદર્શન મુજબ હું તો સીધી જ ચાલી, સીધી અને ચાલી તો મને સાચો રસ્તો મળી ગયો. અને ભૂલી પડી જ નહીં જરા, કોઈ જગ્યાએ ભૂલી ના પડી. ભૂલી પડી એ વાત જ જુઠ્ઠી. હું ભૂલી પડી જ નહોતી. ગુરુએ મને સાચો રસ્તો બતાડી આપ્યો. હું હવે ભૂલી પડી જ નહીં. સ્વપ્નાની ભ્રમણાઓ બધી ભાગી ગઈ અને પરિણામે મારી દોલત, મારું ધ્યેય, મારી સંપત્તિ બધું મારા બાયણામાં જોયું, દોલત દ્વારમાં જોઈ. હવે છોડું નહીં રંગદ્વાર. હવે દોલતને હું સંસારના દ્વારે નહીં છોડું. હવે પરમાત્મા મળ્યો છે એકવાર સાચા રસ્તે, હવે એને કદાપી હું છોડીશ નહીં. ચાલો. અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. 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 એ લાગે ક્યાંય અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. એ આવેલા છો માગે રે મોની માગી મૂળ માજે. આવેલા છો માગે રે મોની માગી મૂળમાં. એ મળ્યો લોભી દુતારાનો સાથ. અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. કોઈ કહે બાધા રાખો રે અંબા માની ગોળગી. કોઈ કહે બાધા રાખો રે અંબા માની ગોળગી. એ આપો જોશીરાને રૂપિયા બા. અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. કોઈ કહે કલ્પ બનાવું રે અંજન મોઘું આજતા. કોઈ કહે કલ્પ બનાવું રે અંજન મોઘું આજતા. એ જાવું પડશે ન બીજે દ્વાર. અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. રવડી રવડી હું થાક્યો રે માર્ગ ભૂલી ઘરનો. રવડી રવડી હું તો થાકી માર્ગ ભૂલી ઘરનો. રવડી રવડી હું તો થાક્યો રવડી રવડી હું તો થાકી રે માર્ગ ભૂલી ઘરનો. રવડી રવડી હું તો થાકી રે માર્ગ ભૂલી ઘરનો. બેવું થઈ બેવું બાજુથી ખુવા. અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. અધવચ વગડે
દોલત મારી લાખની. આખર આવી એક મળ્યો રે જોગી જૂનો વાટમાં. આખર આવી એક મળ્યો રે જોગી જૂનો વાટમાં. એ બોલ્યો કાંઈ ના કીધી સાન અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. આપે મેં જાણ્યું ઘર મારે દોલત મારી આંગણે. આપે મેં જાણ્યું ઘર મારે દોલત મારી આંગણે. એ ખોડું તોય ક્યાંથી જડે ન બાદ અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. સીધી સીધી હું તો ચાલી રે મળ્યો માર્ગ મૂળનો. સીધે સીધી હું તો ચાલી રે મળ્યો માર્ગ મૂળનો. સીધે સીધી હું તો ચાલી રે મળ્યો માર્ગ મૂળનો. સીધે સીધી હું તો ચાલી રે મળ્યો માર્ગ મૂળનો. એ પડી ભૂલે એ જૂઠી વાત અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. સમણાની ભ્રમણા ભાગી રે દોલત દીધી દ્વારમાં. ભ્રમણાની ભ્રમણા ભાગી રે દોલત દીધી દ્વારમાં. સમણાની ભ્રમણા ભાગી રે દોલત દીધી દ્વારમાં. સમણાની ભ્રમણા ભાગી રે દોલત દીધી દ્વારમાં. એ હવે છોડું ન એ રંગ દ્વાર અધવચ વગડે લૂંટાઈ રે દોલત મારી લાખની. 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 અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.